ઉડાડી નહીં, પણ બાજરીનું બહુ નુકસાન કર્યું, અતિશય નુકસાન બાજરીમાં છે મિત્રો. હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી દયાથી બધા મજામાં દસો. તો આપણે એક નવા દિવસની શરૂઆત તો ના કહેવાય, પણ નવા દિવસની એક એન્ડ કહેવાય. શું કહેવાય? દાડો આખો પતી ગયો મિત્રો, એમ જ કહેવાય. તો જો આપણે બાજરી ધોવાયા હતા મિત્રો, કેમ કે વરસાદને હમણાં વાતાવરણ બહુ ખરાબ છે. આગાહી હતી 4 દિવસની, એટલે 2 દિવસ આ છેલ્લામાં છેલ્લો દિવસ છે. એટલે 2 દિવસ બધા વરસાદ આવ્યો, 2 દિવસથી વરસાદ આવતો જ નથી. એટલે અમે વરસાદ આવવાનો છે એટલે મોહન કાકો અને આપણા કિસ્મત ભાઈ આવી ગયા હતા સાર લેવા માટે. જો પેલી બાજુ કાકો આપણું સાર વાઢી ગયો છે. કાકા વરસાદ આવશે? આવશે. તો મિત્રો મેં એવું છે કે આપણે વરસાદ આવે ને તો આપણે ખેતરમાં અવરાય નહીં, એટલે આપણે અત્યારથી સાર બાર વાઢીને મૂકી દઈએ, કેમ કે ફજ પડે ને વરસાદ આવે છે. આમ દાડો ઉગ્યો ને હોય એટલે આપણે પડે તો દાડો હોય ને આવતો હોય ને તો હારામાં સારું મિત્રો, પણ ફજ પડે ને વરસાદ આવે એટલે એમાં બહુ કાઠું રહે મિત્રો. ભેંસોને આપણે શું નાખવું, હુકું તો હોતું નહીં, કોઈ લીલા ઉપર ભેંસો રાખવાની હોય ચાલતો. તો આપણે કાકાને વાઈથી બાજરી બહુ ખતરનાક પડી ગઈ છે, પાક ઉપર આવી ગઈ છે. જુઓ તો જો મિત્રો બાજરી જેવી થઈ ગઈ, હાવ પડી ગઈ છે. તો બાજરી આખી પાક ઉપર આવી ગઈ છે, પણ પડી બહુ ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો બાજરી બહુ પડી ગઈ છે, અને પબ્લિકને ઘણું બધું નુકસાની આવ્યું છે. અને આપણે ઘરે 2-3 જણાના પતરા પણ ઉડી ગયા હતા, ઘણું બધું નુકસાન આવ્યું. કોણ બગડ બહુ છે મિત્રો. આ ફેર બાજરી એ ઘણી બધી પડી ગઈ છે. હવે વાટવાની ચૂકો. હવે તમને પાકમાં બતાવી દઉં કે પાકમાં જેવી છે. જુઓ પાકમાં તો કમ્પ્લીટ છે, પણ હવે કેવું રહેશે વાત કરવા. જો આપણે કાકો ઉતાવળ કરી રહ્યો છે, તાર બંધાવવા માટે ઊભો છે, પણ આપણે વિડીયો બનાવવા પડ્યા છે. તાર બંધાવી દે ફટોફટ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તો તમને આપણે કુંભીનો કલર નહોતો બતાવ્યો, અને આગળ વિડીયો જોયો છે તમે કદાચ, તો આપણે કુંભીનો કલર કર્યા તો તમને ખબર તો હતી યાર, વિડીયો જોયું છે એટલે. તો જો મિત્રો હવે આપણે તમને કલર બતાવવાનો છે કુંભીનો. તો જોઈ શકો તમે શેકણી અને લાકડા કલર અને સિલ્વર અને ગોલ્ડન 3 કલર કરેલા છે. ઉપર આપણે ચકાભાઈ માળો કઈ નાખી. તો ફાઇનલી મિત્રો તમે આપણું ઘર તો જોઈ લીધું છે અત્યારે, કેમ કે રાત છે અને ફોજ પડી ગઈ છે અને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. તો હવે તો સવારે આપણે ફરીથી તમને બતાવવાના છે પથ્થર કે કેવા ઘસ છે, અને આપણે મોઢું દેખાય ને એવા કમ્પ્લીટ ચકાધમ કઈ નાખેલા છે. તો મિત્રો આપણે તો વરસાદનું વાતાવરણ હતું એટલે જો કેમ કે આપણે લેબડા અને ઓબન્યું બધું આગળ છે ને, એટલે આપણા પતરા ઉડ્યા નતા, તમે જોઈ શકો છો. તો પતરા આપણે મિત્રો ઉડ્યા નતા, પણ આપણા કાકાની બાજુમાં ઉડી ગયા હતા, કેમ કે નુકસાન મિત્રો ઘણું બધું આલ્યું છે. તો 7 પતરા જેવું તૂટી ગયું છે. ये क्या बात करता है यार? બધું 6-7 પતરા જેવું તૂટી ગયું, કે નુકસાન ભારે આવ્યું. તો મિત્રો આવા નવો વરસાદ જો આવતો રહે તો આપણે તો તળિયે ઝાટક થઈ જાય, બધું ઉડી જાય. अच्छा हमको सिखा रिया है. તો અમારે કોઈ ઉડાડી નહીં, પણ બાજરીનું બહુ નુકસાન કર્યું, અતિશય નુકસાન બાજરીમાં છે મિત્રો. કેમ કે પાકવાના ટાઈમે જ મિત્રો બાજરી પડી ગઈ છે. હવે તો હવે પાકે નહીં, એટલે બાજરીમાં દોડી એકલી જ નીકળે એના માટે. તો જો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.